નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો 2 થી 10 ઇંચ સુધી વરસાદની આગાહી છે। તો ભારે વરસાદ વચ્ચે અંબાલાલ પટેલે ડરામણી આગાહી કરી છે। તો પોતાના આગાહીમાં અંબાલાલ પટેલે ગુજરાતના દરેક ભાગમાં વરસાદ થવાની શક્યતા દર્શાવી છે। તો આગામી સમયમાં 2 થી 10 ઇંચ સુધીનો વરસાદ નોંધાય તેવી શક્યતા દર્શાવી છે। તો હવામાન નિષ્ણાંતે વિશેષમાં કહ્યું છે કે ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં આગોતરા પગલાં લેવા માટે પણ ચેતવણી આપી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગાજવીજ સાથે વરસાદની આગાહી છે। તો રાજ્યમાં હવામાન વિભાગે પણ આગામી 5 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે। તો હવામાન વિભાગ દ્વારા કચ્છ અને સૌરાષ્ટ્રમાં 24 કલાકમાં અતિભારે વરસાદની આગાહી કરી છે। તો આ સિવાય ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા દર્શાવી છે। તો એક સાથે 3 સિસ્ટમ સક્રિય રહેતા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી કરી છે। તો 5 દિવસ માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના પણ અપાઈ છે। તો દરિયાકાંઠે પણ 45 થી 55 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાશે તેવી આગાહી કરી છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। પૂર્ણા નદીમાં આવ્યું પૂર, તો 550 કરતાં વધારે લોકોનું રેસ્ક્યુ। જ્યાં દોસ્તો નવસારીમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે। તો અનેક સ્થળે હજુ પણ પાણી ભરાયેલા છે। તો હજુ પણ પૂર્ણા નદી ભયજનક સપાટી ઉપર વહી રહી છે। તો આ કારણે મોડી રાત્રે 550 કરતાં વધારે લોકોનું સ્થળાંતર કરાયું હતું। તો ભારે વરસાદના કારણે શાળા અને કોલેજો ઉપરાંત આંગણવાડીમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે। તો ડીઈઓએ સોશિયલ મીડિયા ટ્વિટર ઉપર આ પોસ્ટ કરીને જાહેરાત કરી છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। મધુબન ડેમના 10 દરવાજા ખોલાયા। જ્યાં દોસ્તો વલસાડ જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો છે। તો વરસાદના કારણે મધુબન ડેમમાં પાણીની મોટા પ્રમાણમાં આવક વધી રહી છે। તો જેથી 10 દરવાજા 1.80 મીટર ખોલાયા છે। તો હાલ ડેમનું રૂલ લેવલ 70.70 મીટરે પહોંચ્યું છે। તો ડેમમાંથી દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવ્યું છે। તો ડેમમાંથી 58,044 ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે, જેના કારણે નદી કિનારાના ગામડાઓને પણ એલર્ટ જાહેર કરવા માટે આવ્યા છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। ઉકાઈ ડેમમાં 36,507 ક્યુસેક પાણીની આવક થઈ। જ્યાં દોસ્તો તાપી જિલ્લામાં પણ મોટાભાગના તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। તો ડોલવણ તાલુકામાં સૌથી વધારે 6.20 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। તો ઉકાઈ ડેમમાં 36,510 ક્યુસેક પાણીની આવક પણ થઈ રહી છે। તો હાલ ડેમની સપાટી 321.98 ફૂટે છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો ડોલર સામે રૂપિયામાં થયો ઘટાડો। જ્યાં દોસ્તો એક તરફ અઠવાડિયાના પહેલા દિવસે એટલે કે ગઈકાલે વિદેશી મૂડી ઉપાડ અને સ્થાનિક શેરબજારોમાં ઘટાડાના કારણે શેરબજારમાં નબળી શરૂઆત જોવા મળી, જ્યારે બીજી તરફ ડોલર સામે રૂપિયામાં પણ ઘટાડો થયો છે। તો શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન રૂપિયો 26 પૈસા ઘટીને 85.66 પ્રતિ ડોલરે હતો। તો અમેરિકા દ્વારા ટ્રેડિંગ પાર્ટનર દેશો ઉપર ટેરિફ લગાડવાની નવી સમયમર્યાદા હવે 9 જુલાઈથી વધારીને 1 ઓગસ્ટ કરવામાં આવી છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ગોધરામાં પણ ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું। જ્યાં દોસ્તો ગોધરા શહેરના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। તો વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા છે। તો આના કારણે રાહદારીઓને અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો હતો। તો હાઈવે માર્ગ ઉપર વરસાદનું જોર વધારે હોવાથી વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। અકસ્માતમાં જીવ બચાવશો તો મળશે ઇનામ। જ્યાં દોસ્તો ગુજરાત સરકાર દ્વારા અકસ્માતમાં મદદ કરતા લોકો માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે। તો આ અકસ્માતમાં જીવ બચાવનાર વ્યક્તિને હવે રાહતવીર તરીકે ઓળખવામાં આવશે, તેમજ સરકાર આવા વ્યક્તિઓને ₹25,000નું ઇનામ અને પ્રમાણપત્ર પણ આપવામાં આવશે। તો આવા રાહતવીરની પસંદગી કરવા જિલ્લા સ્તરે એસપી, કલેક્ટર, ડીસીએચઓ, સીડીએમઓ અને આરટીઓની સમિતિના 5 સભ્યોની સમિતિ પણ બનાવવામાં આવશે।
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર, યુએઈ સરકારે ભારતીયોને આપી ખુશખબરી। જી હા દોસ્તો, યુએઈ સરકારે નોમિનેશન ઉપર આધારિત એક નવો પ્રકારનો ગોલ્ડન વિઝા રજૂ કર્યો છે। તો અત્યાર સુધી ભારતીયોને દુબઈમાં ગોલ્ડન વિઝા મેળવવા ઓછામાં ઓછી ₹4.66 કરોડની મિલકત ખરીદવી પડતી હતી અથવા તો તે દેશમાં વ્યવસાયમાં મોટી રકમનું રોકાણ કરવું પડતું હતું। તો હવે ભારતીયો લગભગ ₹23.30 લાખની ફી ચૂકવીને યુએઈમાં આજીવન ગોલ્ડન વિઝા મેળવી શકે છે। તો આ વિઝા ટેસ્ટના પ્રથમ તબક્કા માટે ભારત અને બાંગ્લાદેશની પસંદગી કરવામાં આવી છે। તો દોસ્તો ત્યાર પછી આ સિવાયના બીજા સમાચારની વાત કરવામાં તો ભારત અમેરિકા ઉપર કાઉન્ટર ટેરિફ લગાડશે। જ્યાં દોસ્તો ભારત ટૂંક સમયમાં અમેરિકા ઉપર કાઉન્ટર ટેરિફ લગાડી શકે છે, કારણ કે અમેરિકાએ પેસેન્જર વાહનો, નાના ટ્રક અને કેટલાક ઓટોમોબાઈલ્સ ઘટકો ઉપર 25% ડ્યુટી લગાડવાનો નિર્ણય લીધો છે। તો જેના કારણે ભારતની $2.89 બિલિયન એટલે કે લગભગ ₹24,710 કરોડની નિકાસ ઉપર અસર પડી શકે છે। તો ભારતે પણ WTOની અપીલની સૂચનામાં જણાવ્યું હતું કે તેના હિતોનું રક્ષણ કરવા માટે તે પણ અમેરિકાને આપી રહેલી ટેરિફમાંથી મુક્તિને સમાપ્ત કરી શકે છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગઈકાલે અરવલ્લીમાં પણ 2 કલાકમાં 4.5 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે। જ્યાં દોસ્તો અરવલ્લીમાં વહેલી સવારથી જ ગઈકાલે ભારે વરસાદ જોવા મળ્યો હતો। તો અરવલ્લી જિલ્લાના મોડાસાના સાકરિયા તેમજ માથા સૂર્યા વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા ખેતરો જળબંબાકાર થયા હતા। તો માત્ર 2 જ કલાકમાં 4.5 ઇંચથી વધારે વરસાદ વરસ્યો હતો। તો ભારે વરસાદના કારણે ગામો પણ બેટમાં ફેરવાઈ ગયા હતા। તો આ સાથે જ પાણી ભરાઈ જવાના કારણે લોકોને પણ હાલાકી ભોગવવી પડી રહી છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ગુજરાતમાં મેઘરાજાની ધમાકાદાર બેટિંગ। તો 29 જેટલા ડેમો હાઈ એલર્ટ ઉપર છે। જ્યાં દોસ્તો ગુજરાતમાં અનરાધાર વરસાદના પગલે અત્યાર સુધીમાં રાજ્યના 29 ડેમો હાઈ એલર્ટ ઉપર મુકાયા છે। તો સૌરાષ્ટ્ર અને કચ્છના 19 ડેમો 100% ભરાઈ છલકાઈ ગયા છે। તો ભારે વરસાદના કારણે છોટાઉદેપુર નેશનલ હાઈવે સહિતના અનેક માર્ગો પણ બંધ થયા છે, જ્યારે એસટી બસોના 11 રૂટ બંધ કરાયા છે। તો જ્યારે 34 જેટલી ટ્રીપો પણ રદ કરાઈ છે। તો 1 થી લઈને 6 જુલાઈ દરમિયાન 3700 થી વધારે લોકોનું સ્થળાંતર પણ કરાયું છે અને એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને પણ તૈનાત કરાઈ છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ચાલુ સિઝનમાં સરેરાશ 46.21% વરસાદ નોંધાયો। જ્યાં દોસ્તો રાજ્યમાં ચાલુ સિઝનમાં સરેરાશ 46.21% રાજ્યમાં વરસાદ નોંધાયો છે। તો રાજ્યમાં સૌથી વધારે 50.82% વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે। તો આ સાથે જ સૌરાષ્ટ્રમાં 45.41%, પૂર્વ ઝોનમાં 44.11%, ઉત્તર ઝોનમાં 41.31% અને કચ્છમાં 50.35% વરસાદ નોંધાયો છે। તો રાજ્યમાં 41 જળાશયો હાઈ એલર્ટ ઉપર છે। તો 19 જેટલા જળાશયો માટે એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર, ગુજરાતમાં ખાડા રસ્તો 5 વર્ષમાં 400 થી વધારાના મોત થયા। જ્યાં દોસ્તો ગુજરાતમાં ચોમાસાની સાથે જ રસ્તા ઉપરના ખાડાઓનો આતંક છવાયો છે। તો અમદાવાદમાં રસ્તાની બદતર હાલતના કારણે કમરદર્દ અને સ્પોન્ડિલાઇટિસના કેસોમાં 25%નો વધારો નોંધાયો છે। તો જેના કારણે ઓર્થોપેડિક ડોક્ટરો અને ફિઝિયોથેરાપિસ્ટ સાથે લાંબી કતારો જોવા મળી રહી છે। તો છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં ખાડાના કારણે 400 થી પણ વધારે લોકોના મોત થયા છે। તો આ સાથે જ આ પરિસ્થિતિ દર્શાવે છે કે ગુજરાતના લોકોની હાલત કેવી છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો સુરતીઓને લઈને અંબાલાલ પટેલે કરી આગાહી। જ્યાં દોસ્તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સુરતમાં ભારે વરસાદની આગાહી કરી છે। તો સુરત અને નવસારીમાં ભારે વરસાદ આવી શકે છે। તો 22 થી 30 જુલાઈમાં સિસ્ટમ આવશે, જેથી ઉત્તર ભાગમાં વરસાદ પડશે। તો મહારાષ્ટ્રમાં પણ સંલગ્ન ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે। તો આ સિસ્ટમ ગુજરાતના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ પણ લાવી શકે છે। તો આ સિવાય 2 થી 8 ઓગસ્ટ દરમિયાન પણ ભારે વરસાદ આવી શકે તેવી આગાહી કરી છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। રાફેલ સામે ચીનનું જૂઠું અભિયાન। તો ફ્રાન્સનો મોટો દાવો। જ્યાં દોસ્તો ફ્રેન્ચ લશ્કરી અને ગુપ્ત એજન્સીઓ દાવો કર્યો છે કે મે મહિનામાં ભારત અને પાકિસ્તાનના સંઘર્ષ દરમિયાન ચીને રાફેલની ક્ષમતા ઉપર સવાલો ઉઠાવવા માટે પોતાના દૂતાવાસનો ઉપયોગ કર્યો હતો। તો ફ્રાન્સના ગુપ્તચર અહેવાલ અનુસાર ચીનના વિદેશ દૂતાવાસોમાં લશ્કરી રાજદ્વારીઓએ રાફેલના વેચાણને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો। જો કે ચીનના સંરક્ષણ મંત્રાલયે આ
આરોપોને અફવા ગણાવીને ફગાવી દીધા છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। અમરનાથની યાત્રાથી જમ્મુ અને કાશ્મીરની સરકારને એટલે કે અર્થતંત્રને ₹400 કરોડનો ફાયદો થશે। જ્યાં દોસ્તો અમરનાથ યાત્રા જમ્મુ અને કાશ્મીરના અર્થતંત્ર માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે। તો જેનાથી લગભગ ₹400 કરોડથી વધુનો બૂસ્ટર ડોઝ મળવાનો અંદાજ છે। તો 38 દિવસ ચાલનારી આ યાત્રા આશરે 4 લાખ શ્રદ્ધાળુઓનો ભાગ લેશે। તો જેમાં ઘોડાવાળા, પાલખીવાળા, ટેન્ટવાળા, નાની દુકાનદાર અને ટેક્સીવાળાઓને સીધો રોજગાર પણ પૂરો પાડશે। તો આતંકી હુમલા બાદ પર્યટન ઉદ્યોગોને પણ આ યાત્રા ફરી જીવંત કરી રહી છે। ત્યારબાદના દોસ્તો બીજા સમાચાર જોઈએ તો અમેરિકાના ટેક્સાસમાં ભીષણ પૂર, તો 80 જેટલા લોકોના મોત થયા છે। તો આ સિવાય હજુ પણ 41 જેટલા લોકો ગુમ છે। તો હવામાન વિભાગે હજુ પણ વધારે પૂરની ચેતવણી પણ આપી છે।